નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં હાલ કેટલીક જગ્યાએ તીવ્ર ગરમી અને બફારો જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ પડી રહ્યો છે। જૂન મહિનો અડધો થવા આવ્યો છે, તેમ છતાં પણ રાજ્યમાં વરસાદ ન થતા ખેડૂતો અને નાગરિકો આતુરતાથી ચોમાસાની રાહમાં બેઠા છે। ગુજરાતમાં હાલ કેટલીક જગ્યાએ તીવ્ર ગરમી અને બફારો જોવા મળી રહ્યો છે, તો ત્યાં જ બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થઈ રહ્યો છે। જૂન મહિનો અડધો થવા આવ્યો છે, તેમ છતાં પણ રાજ્યમાં વરસાદ ન થતા ખેડૂતો અને નાગરિકો આતુરતાથી ચોમાસાની રાહમાં બેઠા છે। ત્યારે હવે આવામાં વરસાદની રાહ જોનારાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। જી હા, જેની રાહ અન્નદાતાઓ આખું વર્ષ જોતા હોય છે, તે ચોમાસું હવે ગુજરાતમાં આવવાની તૈયારીમાં છે। ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે સાથે કઈ કઈ તારીખોમાં ક્યાં ક્યાં ભારે વરસાદ પડવાનો છે તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જે મુજબ એવા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતમાં ચોમાસું 4 થી 5 દિવસમાં શરૂ થઈ જશે। ગુજરાતમાં 15મી જૂનથી વરસાદનું જોર વધવાનું છે। 14 થી લઈને 17 જૂન દરમિયાન થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના તાજેતરના અહેવાલ અનુસાર ગુજરાતમાં ચોમાસું 4-5 દિવસમાં પ્રવેશ કરી લેશે। ચોમાસાના આગમનની સાથે જ રાજ્યમાં ભારેથી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। આગામી સપ્તાહથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના છે અને આના કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। આ વરસાદનું કારણ બંગાળની ખાડીમાંથી આવતી હવાની સિસ્ટમ છે કે જે ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે અને આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચશે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તેની અસર જોવા મળશે। અગાઉના હવામાન વિભાગના અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી કે ગુજરાતના અમદાવાદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી જેવા વિસ્તારોમાં વાદળોનું આગમન શરૂ થઈ ચૂક્યું છે, જે ભારે વરસાદનો સંકેત આપે છે। સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, બોટાદ અને રાજકોટમાં પણ વાદળોની હાજરી નોંધાઈ છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।